બોલો બેન. હા આપડે હું શું કઉ છું હા. તો વરુણભાઈએ નિમિષાબેનને ફોન કર્યો હતો હમ. અને એવું કહેતા હતા ને હમ. કે જો આ બેન ડીપીઓ ને પૈસા આલ દે હે ને હમ. 1,00,000-2,00,000 હમ. તો ડીપીઓ કશું નહીં કરે. હમ. હો એમ કહો અને જો કાલ કદાચ ડીપીઓ આવો તમારમાંથી ગમે તે એક બેનનું નિવેદન એ જો સાહેબની વિરુદ્ધ છે હે ને હમ. તો કે ડીપીઓ એની બદલી નહીં કરે. એમ ને. હા એટલે આ બધું છે ને હે ને વરુણ બે બાજુ ઢોલકી બજાવે છે. હા, એ તો ખબર પડી ગઈ છે. હમ પણ કરીએ શેડામાં તમે ધ્યાન દોરી એટલે આપણે વાત હમ કરી ગયા હવે. હા એટલે મેં બાપુને ફોન કરીને કહ્યું કે તમે વરુણને સમજાવો એટલે હમ. કે જો તમારે એમ કહો તમારામાંથી ગમે તે કોઈ એક બેનનું નિવેદન જો થોડું કે જુદું પડ્યું હે ને એમ તો નહીં, અમે જુદું પડ્યું નહીં, પછી તો કેવું થશે કેવું એમ હમ કે સાહેબ તમે મારી બદલી કરી બસ તો હું જ અરજદાર બનીશ, મારી બદલી કરી દેતાની કેમ નહીં એમ. હમ તમે જાતિવાદ માં જ માનો છો એમ, આવું પછી આવું જ કરવાનું છે ને. હમ હમ. ના એટલે પછી એ વરુણભાઈ એવું કહેતા હતા કે અમે તો એમ કે કિરીટભાઈને શીનાવાડ મેલ દઈશું સ્પેશિયલ કેસમાં એમ હા. અને એ જો સ્કૂલમાં રહે તો પછી અમારી નોકરી હિતી કરવાની. હા, વસ્તુ આખી એમ જાની કિરીટ ને મેન ના જ હમ પાડી છે તું તો જરી કે નહીં જવાનું, હું કહેવાનું સાફ કરવું છે એમ. હા હમ. ના એટલે વરુણભાઈ એ નિમિષાબેન પટેલને ફોન કરીને આવું કીધું કે બરાબર. એમ કે જો સાહેબ ના આગળ તમારા નિવેદનમાં થોડું બી વિસંગતતા આવી ને હમ. તો અમે સ્પેશિયલ કેસમાં કિરીટભાઈ નો અહીંથી ઉઠાઈ લેવું કે એને શું કરવા આ બધા ઉકેડામાં રાખવું એમ. બરાબર. હા પણ મેં કીધું જો કિરીટભાઈ જતા રહીને જો એ બેન રહી જાય તો મેં કીધું અમે તો હલવાઈ જઈએ. કારણ કે આજે અમે બધું એમ જ કીધું છે કે અમારે શાંતિ જોઈએ છે અને અમારું અનુગમે તમે કાયમી ઉકેલ લાવો. અમે બધું બરાબર. એમ કીધું છે. બરાબર છે. બરાબર એટલે પછી તો એ રી આઈ જાય આચાર્ય તરીકે તો પછી અમારે તો બધાનો અમને નીવકડીઓ પર નચાવાય તો આચાર્યની ખુરશી પર બેહીને તો. નચાવાની વાત તો ઠીક છે પણ આ કાયમી દૂષણ જાય ને. હા એટલે જ ને અને પાછું ના ગોમવાળો એ મેં કીધું છે લખ્યું છે અરજીમાં કે જો હમ. તમે કાર્યવાહી નહીં કરો હમ. જિલ્લા કક્ષાએથી તો અમે સ્કૂલને તાળાબંધી કરીશું. હા એ તો થઈ જાય તો તાળાબંધી હા જડ. ના ના તાળાબંધી થઈ જાય પણ ઓનું કોક તો ઉકેલ જોઈએ ને આપણે એમ કઉ છું. હા તો ભરે હું ફોન કરી દઉં હેડ. હા એટલે વરુણ ને કે ભાઈ તું શાંતિ રાખ ના કિરીટભાઈ મેં 2 એને વખત ફોન હોભળો કર્યો પણ ઉપાડ્યું નહીં કિરીટભાઈએ. એને તો મેં ફોન જ નહીં કર્યો વરુણને. હા ના એટલે તમને કરવાનું નથી કેતી વરુણભાઈને ફોન પણ આ તો તમારું જયેશભાઈ મેં બપોરે ધ્યાન દોર્યું તું હમ તો મેં કીધું રાજકારણ વચ્ચે પડે નહીં એમ તું ધ્યાન રાખજે. હમ એટલે કે હાર હેડ કે હું બાપુને કેવું છું ને બાપુને ધ્યાન દોરું છું. હમ એટલે વરુણ ને હું ફોન કરું ને તો વરુણ ને એવું થાય છે પાછું કોમ છે ને તેમ છે ને આવું બદલો લેવા માંગે છે. ના 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 એટલે તમારે તો વરુણભાઈને ફોન કરવાનો જ નથી આ તો મેં એટલે બાપુને કહ્યું તું કે ભાઈ મેં વરુણને નહીં કર્યો બાપુને નહીં કર્યો. ના પણ ના તો મેં બાપુને ફોન કર્યો હમણાં મેં કીધું બાપુ આવી વાત જોણવા મળી શકે વરુણભાઈ નિમિષાબેનને ફોન કરીને એવું કીધું હતું કે તમારા નિવેદનમાં જો થોડીક વિસંગતતા હે ને હમ. તો બેનની બદલી નહીં થાય ને અમે તો કિરીટભાઈને ઉઠાઈ લેવું અહીંથી હમ એમ. બરાબર છે. હમ અને મેં કિરીટભાઈને ફોન કર્યો તે ફોન ઉપાડતા નથી 2 વખત ફોન કર્યો પણ હા ઉપાડતા એ નથી. તો અમારા હમણાં જ વાત થઈ ત્યાં જોડે પૂરું કલાક પહેલા જ વાત થઈ હતી. હા એટલે કદાચ ના આવે સેવામાં બેઠો હોય એટલે ઉપાડ્યો. બરાબર બરાબર હા હમ હા તો હેડો હું તમને અપડેટ આલું હેડો. હારું હારું હા. હારું હારું